શું નામ છે આપનું? પરેશ પંડ્યા. હા, પરેશભાઈ પંડ્યા, શું તકલીફ હતી? મને ઘૂંટણનો દુખાવો હતો હા. અને ઘૂંટીમાં પણ દુખાવો હતો. અત્યારે કેમ છે આપને? અત્યારે તો સારું. રિલેક્સ છે, બરોબર છે. કેટલા સમયથી હતો? આ 6 મહિનાથી હતો, પણ બરાબર. ઘૂંટીનો દુખાવો 2 વર્ષ. 2 વર્ષ થયા. આપણે અહીં કેટલી મિનિટ લાગી સારું કરતા? 3 મિનિટ. 3 મિનિટ, બરોબર છે. આપને કેમ છે? જયશ્રીબેન પંડ્યા. હા. મને ઢીંચણમાં દુખતું હતું. હા. અત્યારે સારું ઘણું છે, રિલેક્સ. હા. આપને કેમ છે બેન? સરસ છે. તમને કેમ છે દીકરી? તમને કેવું લાગ્યું બેન? સારું લાગ્યું. આપને કેમ છે? સરસ છે. ક્યાં ગઈ નાની બેબી? જા બેટા, આઈ કર ત્યાં શું તકલીફ હતી નાકમાં? અત્યારે કેમ છે? બહુ સારું છે. બહુ સારું છે. મજા આવી ને? હા. તો અહીંયા આવ્યું, મજા આવી કે નહીં? હનુમાનજી પાસે આઈ મજા. મજા આવી. બોલો જય હનુમાન. જય આ હનુમાનજી બધા રોગનો ઉપચાર કરે છે. મારો એક જ ધ્યેય છે, જગત કલ્યાણ મારું કલ્યાણ. હું આ બધા વ્યક્તિઓને, સામાન્ય વ્યક્તિ ન તમતો અહીં જે કોઈ ઇલાજ માટે આવે, મારા ભગવાન છે એવું સમજી અને થાય એટલી સેવા કરું છું. માનવ સેવા જ પ્રભુ સેવા છે મારી માટે. બપોરે વ્યવસ્થા કરું છું જમવાની પણ અહીંયા, બરાબર. માણસો રસોઈ બનાવવાવાળો તો નથી, પણ શાક રોટલી દાળ ભાતની જગ્યાએ ગાંઠિયાને લાડવા ખવડાવવાની કોશિશ અવશ્ય કરું જ છું, ભરપેટ. એ એવું નહીં કે થોડું ખાય. મારા સોગંદ દઈને કહું છું કે કોઈ ભૂખા પેટ રહે તો મારા સોગંદ છે એમ કહું છું. ભરપેટ જમાડવાની કોશિશ કરું છું. અહીંયા ઠંડા પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે, ચાની વ્યવસ્થા અહીંયા થઈ ગઈ છે. હવે ખાલી બસ એક રસોઈવાળા કોક મળી જાય, 2 માણસ, તો સરસ મજાનું જમાડે એ જ ઈચ્છા છે. અને જમાડીને જમું છું. કોઈ પણને પૂછી શકો છો. મારી તો એ જ ઈચ્છા છે કે આ બધા ખુશ થઈને જવા જોઈએ, બીજી કોઈ ઈચ્છા નથી. તો આપ સર્વે અહીંયા પધાર્યા છો, તો આપને સૌને કેવું લાગ્યું? આશ્રમનું કામ સારું લાગ્યું? આપની પાસેથી કોઈ પાસે પૈસા તો માંગ્યા નથી ને? આ દવા દઈએ છીએ, એના લઈએ છીએ, એનું કારણ એ છે કે દવા વેચાતી લેવી પડે એ માટે. જો મને એ ફ્રીમાં મળે તો હું ફ્રીમાં દેવા તૈયાર છું. મને એ ફ્રીમાં નથી મળતી. મારી તો એક જ ઈચ્છા છે, માનવ સેવા પ્રભુ સેવા. આ તમારે બહાર ગોતવી ન પડે એટલે અહીં સુવિધા રાખી છે. આદેશ અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંયા સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. આ અમારા અહીંના આશ્રમના કુકડા છે, તમે જોઈ શકો છો. કુકડા પણ રાખ્યા છે. જીવજંતુને અહીંયા ઝાઝા થવા ન દે, બીછી ન થવા દે, એની માટે થઈને ગાયોની સેવા કરે. ગાયોને કોઈ ગીંગોડા થયો હોય તો એ ખાઈ જાય, અને એના માટે કુકડા છે, કબૂતર છે. અહીંયા નાના નાના ગલુડિયા છે. જો કબૂતરના 2 હમણાં બચ્ચા આવ્યા છે, એ પણ છે. અહીં સરસ મજાનો બગીચો છે ને આવો આશ્રમ છે. બસ મારી તો એક જ ઈચ્છા છે, બધા ખુશ થઈને જવા જોઈએ. અને જલ્દીથી જલ્દી ભગવાન પાસે એવી પ્રાર્થના કરું છું, કોઈ રસોઈ બનાવવાવાળા આવી જાય તો બધાને દાળ ભાત શાક રોટલી જમવાની મજા પડી જાય. આ રામજી ગાદીપતિ છે, હું ગાદીપતિ પણ નથી, કારણ કે મને ગાદીનો મોહ ન જાગે એ માટે થઈ અને ગાદીપતિ મેં રામને રાખેલા છે. બોલો જય હનુમાન.